હેલો વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને આ રે પાછળ મેદાન. તમારો ભાઈ આજે એક ચેલેન્જ વિડીયો બનાવવાનો છે અને આજનો આપણો ચેલેન્જ એ છે કે આપણે દુકાન ચાલીને જવાનું. દુકાન અહીંથી છે બે એક 3 કે 4 કિલોમીટર આગી. એટલે આજે આપણે દુકાન ચાલીને જવાનો એનો ચેલેન્જિંગ વિડીયો બનાવવાનો. ચલો નીકળવી. પહેલાં તમને રાજદૂતની હાલત બતાવી દઉં. આ પડ્યું આપણું હોન્ડા. ઓઇલ બધું નીકળી ગયું, ધૂળ ધાણે પડ્યું. તો વાર કર્યા વગર નીકળવી. સામે પડી આપણી ગાડી. એ બહુ ધૂળ ધાણી. ચાલો તો નીકળી દુકાન જવા. મળીએ રસ્તામાં. ફાઇનલી આપણે ઘરથી નીકળી ગયા બારે. અને આજ તો રહ્યું ને ભગવાને આપણી હારે. કારણ કે આજ તડકોય નથી. જો મસ્ત ઠંડુ વાતાવરણ એટલે વિડીયો બનાવીને મજા આવશે. અને ચાલીને આપણે જઈ શકશું. નીકળી ગયા અને ફાઇનલી તમારો ભાઈ આજથી ચેલેન્જિંગ વિડીયો ચાલુ કરી નાખ્યો છે. આ છે આપણો પહેલો ચેલેન્જિંગ વિડીયો. આની પછી રોજ ધડાધડી નવા મસ્ત મસ્ત ઇન્ટરેસ્ટિંગ વિડીયો આ ચાલુ રહેશે. મજા કરાવી દઉં તમને બધાને. ફાઇનલી આ કન્સ્ટ્રક્ટરનું કામ હાલે, બિલ્ડિંગ બને એનું કામકાજ હાલે. લો નીકળવી કન્ટિન્યુ. અને આજે આપણે રહ્યું ને બધા અલગ અલગ રસ્તાઓથી જઈશું, ગલીઓમાંથી, સોસાયટીમાંથી. એટલે વચ્ચે જે આવશે ને બધું તમને બતાવીશ. એટલે તમને કંટાળો ન આવે અને મને કંટાળો ન આવે. તમારે વાત કરું એટલે ટાઈમ જતો રહે, ખબર ન પડે. એકલું તો કંટાળી જવાય. અને આજ પહેલી વાર હાલીને જવાનું છે દુકાન. જોવી કેવું રહે. હાલો, આવી ગઈ મસ્ત મજાની બિલ્ડિંગ. આ રોડ તો તમે જોઈ લીધો છે. આજ નવા રોડેથી જવાનું આપણે. તો ફાઇનલી આપણે મેન રોડ આવી ગયા. હવે અહીંથી આપણે આમ જવાનું એટલે સીધો સિગ્નલ આવશે પેટ્રોલ પંપ વાળો. અને એક વસ્તુ જો, આ બધી બિલ્ડિંગો બનતી હોય ને ત્યારે આવા પોટા લગાવો કે આવી બનશે. પણ તમે બિલ્ડિંગો તેવી બનાવો, પણ આ રોડનું શું? એમાં રોડ જોવો અને આ રોડ જોવો. કોઈ એંગલથી લાગે એ રોડ આ જેવો બને. બધા ખાલી જગ્યા બનાવવાના ધંધા આવડા. અને મસ્ત મજાનું આમ ઠંડુ વાતાવરણ, તડકો નહીં એટલે સારું હોય ને કંઈ હેરાન થઈ જાય. જોઈ આજ ચેલેન્જિંગ વિડીયો પહેલો પૂરો થાય જ નથી થતો. કન્ટિન્યુ. દર્શનમ કેપિટલ, હવેલી ગેલેક્સી, હેવલ્સ ગેલેક્સી. સોરી, એકચ્યુઅલી એવું છે ને તમારા ભાઈને ઇંગ્લિશ વાંચવામાં ફાફા છે એટલે. ફાઇનલ પેટ્રોલ પંપ જતો રહ્યો ને સિગ્નલે જતો રહ્યો. આપણે હાલીને જતા હોય ને એટલે આજ વાંધો. સિગ્નલ આવે ને બહુ આમ ઓલું થાય. આમથી જાય તો આમથી આવે ને આમથી જાય તો આમથી આવે. ઓલું હોન્ડા ગમે એમ નીકળી જાય. હાલીને ક્યાં દોડવું. ફાઇનલ નીકળી ગયા. પાછો મેન રોડ આવી ગયો. આ રોડ તો તમે જોયેલો હોય છે. અને આ કાંક બિલ્ડિંગ આવી ગઈ. અને આ જો રિક્ષાવાળાએ મસ્ત મજાનો ફોટો લગાવ્યો. કોનું ફેવરેટ મૂવી એ કમેન્ટ કરી નાખજો. આ સપનું પૂરું કરવાનું. આવું આલિશાન ઘર હોય, ઘર બહાર આવી રીતે ગાડી પડી હોય આપણી. તમને ખબર હોય આપણે કઈ ગાડી ઘર બહાર રાખવાની ખબર હોય કમેન્ટ કરી નાખજો. અને આપણે ફીટ 11:30 નીકળ્યા હતા અને અત્યારે થઈ ગયા 11:45. અને હજી 15 મિનિટ થઈ. ટાઈમ જોઈશું કેટલો લાગે અને પછી તમને બેસ્ટ લાગશે. આ કાંક હોટલ બનાવે, લોક એક નંબર. આ બીજા 1-3 રસ્તા આવી ગયા. ગાડીઓ તો ચાલુ ને ચાલુ. આમ જો આ છે એક મસ્ત મજાની હોટલ ઓફિસ એવું કાંઈ ખબર નહીં. અને આ બિલ્ડિંગ બને, કામકાજ ચાલુ હોય. ટૂંક સમયમાં આવી થાય છે. 4 BHK ની. અને આ જો ચૂણવાડી
આનું નામ શું હોય તમને કોઈને ખબર હોય કમેન્ટ કરી નાખજો. હાવ ભાઠું થઈને પડી 200 આ મસ્ત મજાની થાર જાય. આ ક્રિસ્ટલ વ્હાઈટ આપણે પહોંચી ગયા. ઘણા ટાઈમ બાદ આટલું આવેલું જ્યાં જોવો ને નકરી આમ જો બિલ્ડિંગો ને બિલ્ડિંગો. બે જણ તો તમને અહીં છે ખાલી જોવા જ ન મળે. આપણા ગામડામાં જ ખાલી જોવા મળે. અને એક અગત્યની વાત એ જેમ કે મેં હમણાં તમને કીધું કે આપણે જો ને આજથી ચેલેન્જિંગ વિડીયો ચાલુ કર્યા, તો આપણે આગળ કયા કયા ચેલેન્જિંગ વિડીયો બનાવવા તમે કમેન્ટ કરો. તમે જે કમેન્ટ કરશો ને એ ચેલેન્જિંગ વિડીયો આપણે બનાવશું. મેં તો વિચારીને રાખ્યા, પણ તમે કાંક યુનિક નવું કમેન્ટ કરો આપણે એ ચેલેન્જિંગ વિડીયો બનાવશું. કરી નાખો કમેન્ટ ભરપૂર. અને એવું નહીં કે કોઈ કમેન્ટ કરીને આપણે નહીં બનાવી. 100% એ કમેન્ટ જે ચેલેન્જિંગ વિડીયોની કરેલી હશે ને એ આપણે બનાવશું ત્યાં. ભલે ગમે એવો અઘરું હોય ખ્યાલ હોય, થાય કે ન થાય એ પછીની વાર, પણ એકવાર બનાવશું જ ખરા છે. અને એ ભાઈને આપણે મેન્શન કરશું, એની કમેન્ટ હોય ને વિડીયો ઉપર આપણે રાખશું. જલ્દી કમેન્ટ કરી નાખજો. સિગ્નલ ખુલે ને ત્યાં રોડ આખો ભરાઈ જાય, અને સિગ્નલ બંધ થાય ને ત્યાં કેમ લોકડાઉન થઈ ગયું હોય એમાં હાવ ખાલી થઈ જાય ઘડીમાં. આ ફોતરાએ પતંગ લૂંટે, ઉતરાય રહેતી રહે. ઉતાર ના ભાઈ આપણી જેમ હાલીને જાય, ક્યાંક કામ કરે. આ મને જ એક જ વાત ખબર ન પડતી, આટલી મોટી બિલ્ડિંગ બનાવે એનો પાયો આ લોકો કેટલો મજબૂત કર્યો છે. હમણાં મેં તમને બતાવ્યું ને પહેલી બિલ્ડિંગ બની, તમે જોયું ને આમ કેટલા આમ ઊંડાઈથી લોકો પાયા નાખીને મજબૂત કરીને કરે. ના કે આવડી મોટી બિલ્ડિંગ રહી ને 9%. અને મને જ એક વસ્તુ જ ના સમજાતી, આવડી મોટીના જે બિલ્ડિંગ હોય એના ઉપર કલર કરતા હોય છે, એ કલર કામ કેવી રીતે કરતા હોય, અને જે કલર કામ કરે એ રિસ્ક વાળું કેટલું કહેવાય. ના ભાઈ ફાઇનલી બીજો પેટ્રોલ પંપ આવી ગયો. અને આજ તમને રહ્યું ને ડીઝલના પેટ્રોલના ભાવ બતાવી દો. ફાઇનલ જોવો, ડીઝલ હવે બજાર કિંમતે 90.31 લીટર. એટલા પૈસા લખેલા ને 1 લીટરના એટલા. ડીઝલનો ભાવ 90.31. અને પેટ્રોલનો બતાવવાનો નહીં, વાંધો નહીં, પછી ક્યારેક આવી ત્યાં તમને બતાવી દઈશું. અડધો પન્નો કાપી લીધો. અને આ સામેની બિલ્ડિંગ એક ધ્યાનમાં આવી ગઈ, તમને બતાવી દઉં. આનો કલર રહ્યું ને બધા કરતાં યુનિક કલર, નવો કલર હતો. તમે બીજે બધી એક બિલ્ડિંગનો કલર જુઓ અને આનો કલર જુઓ, આમ મસ્ત અલગ જ કલર હતો. અને આ સામે HDFC બેંક, ને આ પાછો બીજો મેન રોડ આવી ગયો, નીકળ્યો. આજ મને જો ને જેઠાલાલ ડાયલોગ યાદ આવી ગયો. ખબર શું કામ તમને ખબર ને? જેઠાલાલ બોલ કરે વારે ઘડીએ. जब जब ना रिक्शा की ज़रूरत होती है ना तब एक भी नहीं मिलती, और जब नहीं जाना होता है ना तब एक एक आके पूछते कहाँ जाना है, कहाँ जाना है. हजी सेम वस्तु रही मारी हारे થાય. ત્યારે જવાનું હોય ને તો એક નો ઊભા રાખીને તો એનો ઊભા રહે. નથી જવાનું ને ત્યાં આવીને પૂછે ક્યાં જવાનું, ક્યાં જવાનું. એટલે કંઈક આવી સિસ્ટમ રિક્ષાવાળાની. કેટલા જેઠાલાલની યાદ આવી. 55 લાખનો જોટો જ, પણ જોટો જો. આ ગાડી જોવો ને તમે, એ ગાડી જોવો, આમ પડ્યો જ લાગે. હાથી પડ્યો, હાથી. આ બધા તો રહ્યું ને એનું બચ્ચું નથી, ગરોડી. આપણે નીલાંબર સર્કલ પહોંચી ગયા. આ સામે રહ્યું હયાત પ્લેસ, આ રહ્યું નીલાંબર સર્કલ. બસની આડવેલા નહીં બતાય. નીલાંબર સર્કલ આવી ગયા. સામે બિલ્ડિંગનું કામકાજ ચાલુ હોય.
ફાઇનલ આપણે પહોંચવા જાય 1.5 કિલોમીટર જેવું બાકી છે કન્ટિન્યુ. ફાઇનલ આપણે બંસલ મોલ પહોંચી ગઈ અને આ કાર ટુ વેલ્યુ એટલે જૂનામાંથી અહીંયા ગાડીઓ લે વેચ થાય અને અહીંયા જ્યાં મેઇન રોડ પૂરો થાય ઓલી ગાડી આવે અહીંયાથી આપણે અંદર જતું રહેવાનું. અહીંયાથી સોસાયટી ચાલુ થઈ જાય છે અને આ કાંક બોર્ડર 2 અને 5 કી એવું કાંક પિક્ચર નવું રિલીઝ થયું એનું બોર્ડ મારેલું. અહીંથી આપણે અંદર જતું રહેવાનું. મેઇન રોડ આ પૂરો થાય. હાલો નીકળીએ હવે સોસાયટી. આપણે આ મહાકાળી સેલ કપડા માર્કેટે પહોંચી ગઈ. આ લેડીઝોનો બહુ મોટો સેલ થાય અને આ પાછું શું આવ્યું સાઈનાથ મોટર્સ. આ પણ જૂની ગાડીઓનું લે વેચનું થાય અને આ સામે બિલ્ડિંગ બને. હવે થોડુંક જ રહ્યું આપણે પગવા આવી. ચલો કન્ટિન્યુ. થાર રોક્સ નવી આવી પણ જે આ થારની લુક લાગે ને એ ઓલીની નથી લાગતી. એમાં જો તમે આ થાર ના રહ્યું ને કાળા કાચ કરી નાખો અને મેગવિલ નાખાઈ નાખો જાડા અને બમ્પર એક મોડિફાઈડ કરી નાખો એટલે એવું એક નંબર થઈ જાય ને. અને ઓફરોડ માટે રહ્યું ને આ થાર જ બેસ્ટ. કારણ કે ઓલીની રહે ને લેન્થ જાજી હોય ને એટલે નીચે અડવાની બીક રહે એટલે ફસાઈ જાય. એટલે રહ્યું ને ઓફરોડ હાટું તો પડ્યું ને આ રહી તે 3 ડોર થાર જ બેસ્ટ. આપણે દુકાન પગો આવી ગયા છીએ. એક્ઝેક્ટ આ રહી સામે દુકાન. હવે સીધા મળીએ દુકાનમાં જઈને. ત્યાં સુધી બાય બાય. ફાઇનલી આપણે દુકાન પહોંચી ગયા. આજનો ફર્સ્ટ ચેલેન્જ આપણો કમ્પ્લીટ થઈ ગયો. પગ થોડા દુખો પણ વાંધો નહીં, થઈ જાય છે બધું ધીમે ધીમે. અને આજનો આપણો પહેલો ચેલેન્જ હતો. મને એમ કે નહીં પૂરો થાય પણ ભગવાનની દયાથી પૂરો થઈ ગયો. અને કાલ આપણે હવે બીજો મસ્ત મજાનો ચેલેન્જ આવવાનો અને આપણા ઇન્સ્ટાગ્રામમાં આવ્યું ને નવી રીલ નાખવાની. એક અગત્યની વાત, આપણા ઇન્સ્ટાગ્રામની લિંક રહે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે આપી દીધી. એમાં જઈને બધા ફોલો કરી નાખો અને એમાં મસ્ત કોમેડી વિડીયો લાઈક કમેન્ટ અને શેર કરી નાખો. તો આજનો આપણો વિડીયો અહીં પૂરો કરવી. વિડીયો સારો લાગ્યો હોય લાઈક કમેન્ટ શેર કરી નાખો. મળીએ કાલે એક નવા ઇન્ટરેસ્ટિંગ ચેલેન્જિંગ વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.